સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત શ્રી પુરુષોત્તમદાસ જેઠાભાઈ સોલંકી સેવા ટ્રસ્ટ ખાતે 14મી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ લાલા કાકા કન્યા છાત્રાલય અને પૂજ્ય સોલંકી સેવા ટ્રસ્ટ પ્રાંતિજ ખાતે બાબુભાઈ જસભાઈ પટેલ વિજય પદ્મ જિલ્લા કક્ષાની 14મી વક્તૃત્વ સ્પર્ધા પૂર્વ નિવૃત્ત IAS પૂર્વ પ્રાદેશિક કમિશનર દિનેશ કુમાર ડી કાપડિયા અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આવેલ સ્કૂલોમાંથી કુલ 23 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં 5 વિદ્યાર્થીનીઓ તથા 18 વિદ્યાર્થીઓ સહિત કુલ 23 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે હસમુખભાઈ પરમાર, હિરેન વાઘેલા, અરુણસિંહ કિશોરસિંહ ભાટી, પ્રવીણભાઈ અમૃતભાઈ વાઘેલા, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, હિતેશ કુમાર કે સાધુ, પ્રમુખ દિનસા, મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।